આપણે 5.2 નો 12મો દાખલો જોઈએ. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. સામાન્ય તફાવત એટલે d બેમાં કેવો છે? સમાન છે. તો એના 100માં પદનો તફાવત શું છે? તો 1000માં પદનો તફાવત શું થાય એ આપણે શોધીએ. હવે મિત્રો પહેલા તમને સમજાવી દઉં કે બે શ્રેણી હોય, બેનો તફાવત જો સરખો હોય તો બેના પહેલા પદનો તફાવત જે હોય એ જ 100માં પદનો હોય અને એ જ એના 500માં પદનો હોય. તો જો 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત પણ 100 થશે, 2000માં પદનો તફાવત એ 100 થશે અને 5માં પદનો તફાવત એ 100 થશે. હવે આપણે ચેક કરીએ તો આપણે એમ કહીએ, ધારો કે પ્રથમ શ્રેણી માટે પ્રથમ પદ a1 અને બીજી શ્રેણી માટે પ્રથમ પદ a2 છે. બેયના પ્રથમ પદ જુદા છે, તફાવત તો બેયનો કેવો છે? સમાન. તફાવત સમાન એટલે કે d છે. હવે અહીંયા આપણે એવું સ્વીકારવું પડે કે બે શ્રેણી છે, બેયનું પ્રથમ પદ અલગ અલગ છે. તો a1 અને a2 છે તો પહેલી શ્રેણીનું પ્રથમ પદ બીજી શ્રેણીનું પ્રથમ પદ કરતાં મોટું છે. એ આપણે સ્વીકારીએ કે ધારો કે a1 છે એ a2 કરતાં મોટા છે તો જ એના પદો વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી આપણને મળે. હવે આપણે પહેલી શ્રેણીનું 100મું પદ લખીએ. તો પ્રથમ શ્રેણી માટે 100મું પદ એટલે a, પણ a ની બદલે આપણે a1 ધાર્યું છે એટલે a1 વત્તા 99d, આને હું 1 નંબર કહું. હવે બીજી શ્રેણી માટે 100મું પદ એટલે a2 વત્તા 99d, 2 નંબર. હવે આ બંનેના 100માં પદનો તફાવત લઈ એટલે એકમાંથી બીજું બાદ કરીએ તો a1 વત્તા 99d અને માઇનસ a2 માઇનસ 99d. તો બેયના 100માં પદનો તફાવત તો આપણે રકમમાં કીધો છે 100 એટલે બરાબર 100. હવે આ પ્રથમ શ્રેણીમાંથી બીજી શ્રેણી બાદ કરી a1 a2 ઉડે નહીં, મેં ઉડાડ્યા. શું કામ ન ઉડે? કારણ કે બે અલગ અલગ છે. ખાસ આ ભૂલ ન થાય એ જોવાનું. તો હવે તો કે બેયનું 99મું પદ સરખું છે તો એ ઉડી ગયું. તો a1 માઇનસ a2 બરાબર 100 એટલે કે બેયના પ્રથમ પદનો તફાવત 100 છે. હવે જો પ્રથમ પદનો તફાવત 100 હોય તો પછી એના 100માં પદનો તફાવત એ 100 થાય અને 1000માં પદનો તફાવત એ 100 જ થશે. એટલે કે આપણે એમ કહીએ કે a1000. તો એના માટે આપણે શું કરીએ? તો ખરેખર તો આમ જ કરીએ ને, a1 વત્તા 999d, આનું 1 નંબર કહું. પાછું a1000 બીજી શ્રેણી માટે તો a2 વત્તા 999, a1000 બરાબર a2 વત્તા 999d. હવે જો આપણે આ બંનેનો તફાવત લઈએ તો પાછું a1 માઇનસ a2, 999d 999d ઉડી જાય એટલે કે આ બંનેનો તફાવત લઈએ તો આ બંને ઉડી જવાના છે. તો પાછું a1 માઇનસ a2 જ આવે અને એની કિંમત તો આપણને ખબર છે કે 100 છે. આમ કોઈ પણ શ્રેણીના ચોક્કસ બે પદનો તફાવત 100 જ થશે. 13મો દાખલો જોઈએ. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો આપણે 3 અંકોની સંખ્યાની એક શ્રેણી બનાવી. તો 3 અંકમાં નાનામાં નાની સંખ્યા કઈ હોય? તો કે 100. પણ 100 છે એ 7 વડે વિભાજ્ય છે? તો કે જોઈ લઈએ આપણે. 100 ને 7 વડે ભાગો તો 7 એકુ 7, વૈધા 3 એટલે 30, 7 ચોક 28, બે શેષ વૈધી. એનો મતલબ કે 100 છે એ 7 વડે વિભાજ્ય નથી, પણ 100 માંથી 2 બાદ કરો તો 98 છે એ 7 વડે વિભાજ્ય છે. તો 98 છે એ પહેલી સંખ્યા થાય, પણ 98 છે એ કઈ 3 અંકની સંખ્યા નથી. તો 98માં 7 ઉમેરો તો કેટલા થશે? 105. તો પ્રથમ સંખ્યા 3 અંકની 7 વડે વિભાજ્ય હોય કઈ હોય? 105. પછી એમાં 7 ઉમેરો એટલે 112, પછી 7 ઉમેરો 119. તો આની છેલ્લી સંખ્યા કઈ હશે? તો કે 3 અંકની છેલ્લી સંખ્યા કઈ હોય? મોટા મોટી 999.
એ 7 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરી તો 7 વડે ભાગો એટલે 7 એકુ 7 વૈધા 2 એટલે 29 7 ચોક 28 વૈધો 1 એટલે 19 7 દુ 14 વૈધા 5 એટલે 999 ને જો 7 વડે ભાગી તો 5 વધે છે તો 999 માંથી 5 બાદ કરો તો કેટલા વધે 994 એનો મતલબ કે આ શ્રેણીનું છેલ્લું પદ 994 હોય હવે પ્રથમ પદ શું છે 105 અને છેલ્લું પદ શું છે 994 તો આવા કેટલા પદ છે કેટલી સંખ્યા તો આપણે જોઈ લઈએ પ્રથમ પદ 105 તફાવત 7 કારણ કે 112 માંથી 105 જાય બરાબર અને છેલ્લું પદ nમું પદ 994 છે હવે આપણે પદની સંખ્યા ગણીએ તો ઊંધું સૂત્ર વાપરીએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર an પ્રથમ પદ 105 n આપણે શોધવું છે n માઇનસ 1 d એટલે 7 બરાબર 994 હવે 105 વત્તા 7n માઇનસ 7 કારણ પ્લસ 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 અને પ્લસ માઇનસ માઇનસ બરાબર 994 તો 7n 105 માંથી 7 બાદ કરો બરાબર ઓટોમેટિક તમારે અહીંયા જે રીત સંખ્યા આવી 98 તો પ્લસ 98 બરાબર 994 હવે આનું આપણે સાદું રૂપ આપી તો 7n બરાબર 994 માઇનસ આ 98 સામે જાય તો કેવા થઈ જશે 12 તો 7n બરાબર 994 માંથી 98 બાદ કરો તો જો 94 માંથી 94 ગયા 4 બેઠા 900 માંથી 4 બાદ કરો એટલે 896 તેથી n બરાબર 896 ભાગ્યા 7 તેથી n બરાબર 7 એકુ 7 વૈધો એટલે 19 તો 7 દુ 14 વૈધા 5 એટલે 56 7 અઠા 56 એટલે કે 3 આંકડાની 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા 128 થાય જે આપણે જોઈ શકીએ આપણે જે આગળ દાખલો જોયો એની કોપી જ છે કે 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત કેટલા હશે એટલે કે 10 અને 250 વચ્ચે 4 વડે ભાગી શકાય એવી સંખ્યા કેટલી હશે તો પહેલા આપણે 10 ને ભાગીએ તો 10 ને 4 વડે ભાગીએ તો 4 દુ 8 બે શેષ વધી એનો મતલબ કે 10 માંથી 2 બાદ કરો તો 8 8 છે એ 4 વડે ભાગી શકાય પણ એ તો 10 ની અને 250 ની વચ્ચે નથી તો 8 માં 4 ઉમેરીને કેટલા થાય 12 તો પહેલું પદ આવશે 12 પછી 4 ઉમેરીને 16 20 આ શ્રેણીનું છેલ્લું પદ શું હશે તો કે 250 પણ જો 4 વડે ભાગી શકાય તો નહીતર જે ભાગી શકાય તે તો આપણે 250 ભાગ્યા 4 6 ચોક 24 વૈધો 1 એટલે 10 4 દુ 8 બે શેષ વધી તો 250 માંથી 2 બાદ કરો તો કેટલા થશે 248 તો આ શ્રેણીનું છેલ્લું પદ શું હશે 248 એટલે કે 10 અને 250 વચ્ચે 4 વડે ભાગી શકાય એવી પહેલી સંખ્યા કઈ છે 12 પછી 16 20 અને છેલ્લી સંખ્યા કઈ છે 248 હવે કેટલી સંખ્યા હશે તો 248 કેટલામું પદ છે એ આપણે શોધીએ તો પ્રથમ પદ 12 તફાવત 4 કારણ કે 16 માંથી 12 જાય તો 4 અને 4 નો ગુણિત કીધો છે એટલે ખબર પડી જાય અને nમું પદ 248 હવે આપણે ઊંધું સૂત્ર લગાડીએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર an પ્રથમ પદ 12 n માઇનસ 1 d એટલે 4 બરાબર 248 તેથી 12 વત્તા 4n માઇનસ 4 બરાબર 248 એટલે કે 4n વત્તા 12 માંથી 4 જાય તો 8 બરાબર 248 એના પછીનું પદ આપણે અહીંયા જોઈએ તો 4n બરાબર 248 આ પ્લસ 8 સામે છે તો માઇનસ થઈ જાય એટલે માઇનસ 8 એટલે 4n બરાબર 240 તેથી n બરાબર 240 ભાગ્યા 4 6 ચોક 24 એટલે કે 60 આમ 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત 60 હશે
15મો દાખલો છે. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ, એક શ્રેણી છે 63, 65, 67 વગેરે અને બીજી શ્રેણી છે 10, 3, 10, 17 વગેરે. આ બંનેનું nમું પદ સમાન છે. તો આપણે એમ કે ધારો કે બંનેનું nમું પદ સમાન છે. આ n ની કિંમત આપણે શોધવી છે, પણ બંને શ્રેણીમાં a અલગ અલગ છે, બંનેમાં d અલગ અલગ છે. કિંમત મૂકી દઈ અને બેનો n શોધી લઈએ. તો પ્રથમ શ્રેણી માટે a કેટલો છે 63, 63 અને d એટલે તફાવત 65 માંથી 63 જાય તો 2. હવે એ જ રીતે બીજી શ્રેણી માટે પ્રથમ પદ 3 અને તફાવત 7, કારણ કે 10 માંથી 3 જાય તો 7. હવે બંનેના a અને d આપણે જાણીએ છીએ, બંનેના n માં પદ સમાન છે. પ્રથમ શ્રેણીનું n મું પદ એટલે an અને બીજી શ્રેણીનું n મું પદ એટલે an, બે સમાન છે. આનું સૂત્ર લગાડીએ. માનો કે આપણે આને a1n કહી અને આને આપણે a2n કહી, પણ બંને સમાન છે. તો આનું સૂત્ર a પ્લસ n-1 ઇન્ટુ d, સામે પણ a પ્લસ n-1 ઇન્ટુ d. પણ અહીંયા ભૂલ થાય તો સમજાવું કે અહીંયા a1 શ્રેણી માટેનું એટલે પ્રથમ પદને a1 કહી અને એના તફાવતને d1 કહી. આ બીજી શ્રેણી માટેનું પ્રથમ પદ છે એને a2 કહી, એના તફાવતને d2 કહી. પણ બંનેમાં n કેવા છે? સરખા, જે આપણે શોધવા છે. તો પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ 63 વત્તા n-1 અને એનો d છે એ 2 છે. બીજી શ્રેણીનું પ્રથમ પદ 3, n સમાન છે એટલે n-1 અને એનો તફાવત 7. હવે આપણે આનું સાદું રૂપ આપી n શોધવો છે. તો 63 વત્તા 2n - 2, આ 3 ને આપણે આ બાજુ લઈએ તો -3 વત્તા આ 7n છે પ્લસ છે પણ આ તરફ લઈ લઈએ તો સીધું કરીએ તો કેવા થશે -7n, માઇનસ માઇનસ આ પ્લસ માઇનસ -7 પણ આ તરફ આવી જશે કેવા થશે પ્લસ, બરાબર 0. -7n પ્લસ 2n, તો -7n માંથી પ્લસ 2n જાય તો -5n. હવે 63 વત્તા 7, 63 ને 7 70, એમાંથી -2 અને -3 એટલે કે -5 બાદ, 70 માંથી 5 બાદ કરો તો 65, તો -5n પ્લસ 65 બરાબર 0. -5n બરાબર આ 65 સામે જશે તો કેવા થશે -65. હવે બંને બાજુ માઇનસ છે એ પ્લસ થઈ જાય, તેથી n બરાબર 65/5, 13 પંચા 65. એટલે કે આ બંને શ્રેણીનું 13મું પદ જો લઈએ તો સમાન મળે. અહીંયા દાખલો પૂરો છે, પણ હું નોલેજ ખાતર ફટાફટ કહું છું કે પહેલી શ્રેણી છે એનું 13મું પદ જોતું હોય તો સૂત્ર શું છે? a વત્તા 12d. તો એનો a શું છે 63 વત્તા 12 અને d કેટલો છે 2, તો 12d એટલે 12 × 24, તો 63 વત્તા 24, 4 ને 3 7, 6 ને 2 8. તો આનું 13મું પદ 87 થયું. હવે આ શ્રેણીનું પણ 13મું પદ ચેક કરી, નોલેજ ખાતર જ છે. તો એમાં પણ આપણે સૂત્ર શું કહેશું? a વત્તા 12d, a એટલે 3 વત્તા 12d, d એટલે 7, તો 12d એટલે 12 × 7 84, તો 84 વત્તા 3 એટલે કે 87. આમ બંનેનું 13મું પદ સમાન મળ્યું, જે આપણે નોલેજ ખાતર તાળ મળ્યો. દાખલો આપણો અહીંયા પૂરો થઈ જતો.